છે આનંદી કાગડો. એક હતા કાગડાભાઈ. એ આખો દિવસ આનંદમાં ને આનંદમાં જ રહે. એમને ગમે તેટલું દુઃખ પડે ને તો ક્યારેય તે દુઃખી થાય જ નહીં. જ્યારે જુઓ ત્યારે આનંદમાં ને આનંદમાં. એક વખત એક કાગડો એક રાજાના દરબારમાં ગયો અને એણે જોયું તો રાજાના દરબારમાં રાજાનું જે સિંહાસન હતું એ ખાલી હતું. કાગડાભાઈને જોઈને નવાઈ લાગી કે લાવને આજે તો ખુરશીમાં બેસી જાઉં, રાજા તો છે જ નહીં. કાગડાભાઈ તો એને મોજમાં આવીને રાજાના સિંહાસન પર બેસી ગયા. થઈને રાજા તો પોતાના મહેલમાં આવ્યા. રાજાને જોઈને કાગડાભાઈ તો ગભરાઈ ગયા અને રાજાના ખુરશી ઉપર ચરકી ગયા. રાજાજીએ જોયું કે કાગડો કે એમની ખુરશી ઉપર ચડકી ગયો છે. રાજાને ગુસ્સો આવ્યો ને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને ગારામાં નાખી દો. કાગડાભાઈને સિપાહીઓએ પકડીને ગારામાં નાખ્યું. કાગડાભાઈ તો રમૂજી અને આનંદી હતા. એ ક્યારેય દુઃખ થતું જ નહોતું. એટલે કાગડાભાઈ તો ગીત ગાવા લાગ્યા. ગારામાં લપસતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. ગારામાં લપસતા શીખીએ છીએ. ગુસ્સે થઈ ગયો. તેણે સિપાહીઓને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને પાણીમાં નાખી દો અને પાણીમાં એ ડૂબી જશે અને પછી એને ખબર પડશે. કાગડાભાઈ તો આનંદી હતા. તે તો ત્યાંય ગીત ગાવા લાગ્યા. પાણીમાં તરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. પાણીમાં તરતા શીખીએ છીએ. તે તો રાજા કંટાળી ગયા અને સિપાહીઓને કહ્યું કે આ કાગડાભાઈને છોડી મૂકો. આમ કાગડાભાઈ રમૂજમાં રહ્યા, આનંદમાં રહ્યા અને કોઈ દી દુઃખી થયા નહીં. ટાટા.